नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભારત કલ ઓર આજ આ વિષય પર વક્તવ્ય યોજાયું હતું। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહના માર્ગદર્શન હેઠળ વિવિધ સેલ સાથે ભારત કલ ઓર આજ વિષય પર વક્તવ્ય કાર્યક્રમનું આયોજન હતું। વડોદરા શહેરના રેસકોર્સ ખાતે આયોજન થયું। વિવિધ સેલ જેવા કે આર્થિક સેલ, વ્યાપાર સેલ, શિક્ષક સેલ, સીએએલ, બુદ્ધિજીવી સેલ, ડોક્ટર સેલ સાથે આ કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, વડોદરાના મેયર અને સાથે ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે પ્રેરક શાહ અને દેવાંગ શાહ ઉપસ્થિત રહ્યા હતા। ભારત કલ આજ ઓર કલ સામાન્ય રીતે અમારા જે જુદા જુદા સેલ છે, એજ્યુકેશન સેલ, બૌદ્ધિક સેલ, વ્યાપાર સેલ, આર્થિક સેલ, આ બધા જે અમારી વિંગ છે ઓર્ગેનાઇઝેશનની, એની અંદર જોડાયેલા પ્રબુદ્ધ નાગરિકો, એમની સાથે અમે સંવાદ કરીએ છીએ અને આખા રાજ્યમાં આ વિષય દેશભરમાં આમ તો કરીએ છીએ। તો જે સામાન્ય રીતે રોજબરોજની પ્રક્રિયામાં રાજનીતિ સાથે જોડાયેલા નથી, પરંતુ દેશની આજ અને આવતીકાલ, જેમ મોદીજી કહે છે ને કે આઝાદીના 100 વર્ષ પૂરા થાય તો ભારત મહાસત્તાના સ્થાને બેસે, તો વોટ આર ધ વેઝ એન્ડ વોટ આર ધી ઇન્સ્ટ્રુમેન્ટ ટુ રીચ ધેર, તો એના માટેની આખી અમારી એક થોટ પ્રોસેસ છે અને એ થોટ પ્રોસેસ હાઉ ઇટ વોઝ ડેવલપ્ડ રાઇટ ફ્રોમ જનસંઘ, અને એ અમે લોકોની વચ્ચે મૂકીએ છીએ અને એમાં વિઝનરી જે આપણા જેટલા સમજી શકે એટલે મોટેભાગે બૌદ્ધિક એજ્યુકેટેડ પ્રકારનો માસ છે, જે આમ સીધા પબ્લિકમાં નથી, પરંતુ દે આર ધી ટ્રેન્ડ સેટર્સ, દે આર ધી ઓપિનિયન મેકર્સ, અને એમનો અમારે સંપર્ક કરવો હોય તો આ માધ્યમ છે। ખાસ ઉપસ્થિતિમાં આ આખો સંવાદનો કાર્યક્રમ છે, શું એજન્ડા છે, કયા પ્રકારે આ સમજણ લોકો સુધી ગઈકાલ અને આજની પહોંચાડવાની આખી આ પ્રોસેસ છે? જી, વડોદરા મહાનગરના આર્થિક સેલ અને એની સાથેના બાકીના સેલ એના દ્વારા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે ભારત કલ ઓર આજ, એટલે કે 2014 પહેલાંનું ભારત શું હતું અને અત્યારે કેટલું પરિવર્તન આવ્યું છે પાછલા 9.5 વર્ષમાં। પછી એ દેશના માન સન્માનની અંદરમાં ફરક હોય, આંતરિક અને બાહ્ય સુરક્ષાની અંદર ફરક હોય, સાંસ્કૃતિક ધરોહરનું પુનઃસ્થાપન થયું હોય, વહીવટી આયામોમાં બદલાવ હોય, આર્થિક ક્ષેત્રમાં કેવા પરિવર્તન આવ્યા છે, અને એના કારણે આવનારા સમયમાં કેવા ચેન્જીસ જોવા મળશે કે જ્યારે 2047ની અંદર આપણે આઝાદીના અમૃતકાળની અંદર વખતની અંદર આપણો કયો પ્રકારનું દેશની અંદર પરિવર્તન હશે અને $5 ટ્રિલિયન ઇકોનોમી કેવી રીતે બનશે, આ તમામ વસ્તુઓથી આજે વડોદરાના પ્રબુદ્ધજનને અમે માહિતગાર કરીશું। ભારતીય જનતા પાર્ટીના જે આજનો કાર્યક્રમ છે કલ ઓર આજ, એના અનુસંધાનમાં એ લોકોએ અમને એટલે વડોદરા પ્રોપર્ટી કન્સલ્ટ એસોસિએશન તરફથી આવ્યો છું। મારું નામ દેવનારાયણ મૌર્ય છે અને આ પ્રોગ્રામમાં જે 2014 પ્લસ શું હતું અને 2014 પર શું પરિવર્તન આવ્યું છે અને ઘણું બધું પરિવર્તન આવ્યું છે એના બારામાં ચર્ચા ચાલી રહી છે, એના પ્રોસેસ ચાલુ જ છે હજુ, અને ઘણું બધું જે 2014 ને 15, 16, 17 પછી શું નવું થયું છે અને શું નવું થવાનું છે એમાં એવું પણ જાણવા મળે છે, એવું પણ કહેવામાં આવ્યું છે કે બ્રિટિશ લોકો પાસે અમે લોકો અત્યારે પણ લોકો જાય છે વિઝા લેવા માટે, અને આવતા થોડા સમય પછી એ વિદેશ લોકો આપણા હિન્દુસ્તાનનું વિઝા લઈને અહીંયા નોકરી કરવા આવશે, એટલું પરિવર્તન થઈ રહ્યું છે અને આગળ પણ પરિવર્તન થવાની ઘણી બધી આશા છે એવી હું માનું છું।